એ ભોળા દાદા નાના ને ટ્રેક્ટર નાનું, મારો માણા મોટો ને ટ્રેક્ટર મોટું. ભોળા દાદા ખોટા ને ટ્રેક્ટર ખોટું. હે ભોળા દાદા ખોટા એમ કોને કે? એ હું તો ટ્રેક્ટર ખોટું એમ કહું. આ તો ઠીક. ભોળા દાદા તમે જોવો તો ખરા, આપણી વાડીમાં બે ટ્રેક્ટર પડ્યા. કોક આપણી વાડીએથી નીકળશે ને તો એકલી બળતરા કરશે. બળતરા તો કરે જ તેને, એટલામાં કોઈને એક ટ્રેક્ટર નથી અને આપણી વાડીએ બે ટ્રેક્ટર પડ્યા. ભોળા દાદા હું શું કહું, હાલો ને ટ્રેક્ટર ની હરીફાઈ રાખવી. એટલે એ તમારે ઈ ટ્રેક્ટર હાંકવાનું અને હું આ ટ્રેક્ટર હાંકું, કોણ પેલા ગામમાં પોગે ઈ જોઈવી. આ ઘોસું ત્યારે હું નકર હમણે એક ઢોલ મારે. કેમ? આ ટ્રેક્ટર હાલે તો પણ મને ક્યાં ટ્રેક્ટર આવડે. તો પણ હરીફાઈ નું કામ છે. ઈ તો હું છે, હું ટ્રેક્ટર ઉપર બેઠો ને તે મને એવો વિચાર આવ્યો. તો પણ એવા હું વિચાર કરે, આ ખોટું ટ્રેક્ટર હાસુ બની જાય એવું કાક વિચાર ને. હું જાદુગર છું. તો તું હું છો? એ માણસ. માણસ તો હુંય છું, પણ હું ભોળા દાદાનો માણસ છું. આ ઈ હાસુ. હે આમ કેહા કાકા આવે. તો તું જોજે હમણાં કેહાને ખીજવાડું ઈ. કેહા ભાઈ જોઈને હાલજો, ટ્રેક્ટર આરે ભટકાતા ની. એ મારે આખ્યું છે. પણ આ તો હું છે, વાડીમાં બે ટ્રેક્ટર પડ્યા ને એટલે કહું. ખબર ને, કાલે રોતાય નહોતું આવડતું અને આજ પાછો પાવર કરે, મને સંભળાવો કરે. એ મસ્તી કરું. આ તો વાંધો નહીં. કેહા ભાઈ કાઈ કામ હોય તો કહેજો હો, કાલ તમે ટ્રેક્ટર લાવી દીધું. એ મારે તો કાઈ કામ ના, પણ તમે બેઠા હું વાડીમાં કાક વાવી જો, નકર ખાવો હું. આ ઈ હાસુ. અલ્યા હાલ તો જા ગામમાંથી કઠોળ લઈ આય. એ હારો, કઠોળ વાવવું છે. હા કઠોળ વાવી દેવી તો આખું વરસ બકાલાનો તો ખર્ચો નહીં. ઓ બાપા, પણ કઠોળ નહીં બકાલું જ કહેવાય. કઠોળ ને કઠોળ કહેવાય અને બકાલા ને બકાલું કહેવાય. પણ બકાલાનું શાક બને અને કઠોળનું શાક બને. આ ઈ હાસુ હો. હાલો ને જલ્દી હાલો ને, ભોળા દાદાની વાડીએથી નાનું ટ્રેક્ટર લેવા જવું છે. ના રે ના, કાલે ભોળા દાદા શું કહેતા હતા ખબર ને, નાનું ટ્રેક્ટર લેવા આવે એટલે સમજવાનું ઈ તે મોટું ટ્રેક્ટર લઈ ગયેલા છે, તો ઢીબી ન નાખે. તો પણ નાનું ટ્રેક્ટર બનાવવામાં આપણે કેટલો તો ખર્ચો કર્યો. 1000 રૂપિયાની ખુરશી લાવ્યા, 200 રૂપિયાના 4 ટાયર લાવ્યા, 100 રૂપિયાનો કલર કર્યો. એ બધી કઈ ખોટ થોડી ખવાય. તો એક કામ કરવી, ટ્રેક્ટરના બદલામાં પૈસા લઈ આવી. પૈસા ઈ થોડા આપે, છેતરીને પૈસા લઈ આવી. પણ એમ તો કેમ છેતરવા? હે મને એક વિચાર આવ્યો. હું? તમારી પાસે સાયકલ તો છે જ તે ને? પણ સાયકલ નું શું કામ છે? એ તમારે સાયકલ ટ્રેક્ટર આરે ભટકાડવાની અને ખોટું બેભાન થઈ જવાનું, એટલે ભોળા દાદા પૈસા આપશે જ તે. એમ થાય તો હાલો. મારા માણાને કઠોળ લેવા નો મોકલ્યો હોત તો હારું હતું, કાઈ બીજી વસ્તુ નો લાવ્યો તો હારું. લ્યો ભોળા દાદા કઠોળ. હારું છું તું કઠોળ જ લાવ્યો, મને તો એમ હતું તું કાક ઊંધી વસ્તુ લાવી. હવે ઊંધી વસ્તુ લાવવાની હું વાત કરો, આજ તો ફાયદો કરીને આવ્યો, તમે મને શાબાશી આપશો. હે એટલે તમે જોવો, હું ઉગેલું કઠોળ લાવ્યો. ઉગેલું કઠોળ વાવી તો જલ્દી પાકે ને. હે તો મારે તને શાબાશી આપવી જ પડશે. હું ઓય બાપા, એમ કઈ ધોલું મારીને થોડી શાબાશી આપવાની હોય? તો પણ કાઈ ઉગેલું કઠોળ થોડું વાવવાનું હોય. પણ આપણે કઠોળ વાવી તો કઠોળ ઉગે જ તે ને. આ પણ કઠોળ ઉગેલું ન વાવવાનું હોય, બળી જાય. યો બોલો, મને તો એમ હતું ઉગેલું કઠોળ વાવી તો જલ્દી પાકશે. હું તું તે કેવો માણસ છે, ઊંધી વસ્તુ નો લાવ્યો તો ઉગી ગયેલું કઠોળ લાવ્યો. હવે આનું શાક બને. તો પણ હું ક્યાં ખોટી વસ્તુ લાવ્યો, કઠોળનું શાક બનાવી નાખવી. સલ્યા મારાથી સવાય. તો પણ સૈણાને મઠ નોખા પાડી દેવી. હે વરસાદ ગાજ્યો હોય એવું લાગ્યું. ના ના વરસાદ નથી ગાજ્યો, ટ્રેક્ટર નું ટાયર ફાટ્યું લાગે. હાલતો બકુલભાઈ, તમને બહુ વાગ્યું નથી ને? એ હું છું. જો ને બકુલભાઈ પડ્યા. હે સારું છું ટ્રેક્ટર નું ટાયર નથી ફાટ્યું. બકુલભાઈ પડ્યા તો પણ એને જોઈને સાયકલ હકાય ને. ભોળા દાદા વાત કાઈ બકુલભાઈ નો નથી. બકુલભાઈ ની સાયકલ આરે તમારું ટ્રેક્ટર ભટકાડું. પણ ટ્રેક્ટર ક્યાં હાલે, ટ્રેક્ટર તો પડ્યા. પણ તમે વાડીઓમાં બબ્બે ટ્રેક્ટર મૂકી રાખો, પછી બકુલભાઈ સાયકલ ક્યાંથી હાકે? પણ અમારી વાડીમાં તો અમારે ટ્રેક્ટર મૂકવું છે ને. હે બકુલભાઈ કેમ કઈ બોલતા નથી? બોલે ક્યાંથી, ઈ બે ભાન થઈ ગયા. હે તો જાવ એને દવાખાને લઈ જાવ. પૈસા આપો એટલે હું દવાખાને લઈ જાઉં. ના રે ના, હું પૈસા નથી આપવાનો. પૈસા તો તમારે દેવા પડશે, તમારું ટ્રેક્ટર છે.
પણ ટ્રેક્ટર ક્યાં સાયકલ આરે ભટકાણું? બકુલભાઈએ સાયકલ ટ્રેક્ટર આરે ભટકાડી. સાયકલ મોટી કે ટ્રેક્ટર મોટું? એ ટ્રેક્ટર. તો મોટા વાહનો જ વાંક આવે, પૈસા તો તમારે જ દેવા પડશે. ના રે ના, હું પૈસા નથી દેવાનો. જાવ વયા જાવ, નકર બેને ઢીબી નાખું. એમ થોડું હાલે? બકુલભાઈ બેભાન થઈ ગયા, મારે એને દવાખાને લઈ જવા છે, પૈસા તો તમારે જ દેવા પડશે. ઉભા રહ્યો, તમે એમ નહીં માનો, ધોકો લેવા ગયો. હે મમરાભાઈ, હાલો, મને સારું થઈ ગયું. એ હારું હાલો. ભોળા દાદા, બકુલભાઈ ને મમરાભાઈ વયા ગયા. એ ક્યાં વયા ગયા? એ બકુલભાઈ ભાનમાં આવી ગયા. ઈ ભાનમાં થશે, એના પૈસા જોતા છે ને એટલે ઈ નાટક કરતો હશે. આ ઈ હાસુ. હાલો હવે આપણે કઠોળ નોખું પાડી દેવી. હાય. એમ તમારે જલ્દી ભાનમાં નહોતું આવી જવાનું, હું પૈસા લઈ જ લેત. તમારે તો કેવું છે ને, ભોળા દાદા ગયા તા ધોકો લેવા અને પડખે હું જ હતો. ધોકો આંટી ગયા હોત તો હાસુ બેભાન થઈ જાત હું. આ ઈ હાસુ. તો એમ આપણે માર ખાઈને પૈસા લેવા નથી જવું. હાલો ભોળા દાદાને કહી દેવી, અમારું ટ્રેક્ટર છે, અમને આપી દો. ના અરે ના, તો તઈ ઢીબી નાખશે. મને એક વિચાર આવ્યો. હું ઓરાવો લ્યો. આ એમ થાય તો ટ્રેક્ટર આવી જશે અને એને ખબર નહીં પડે. હાલો ભોળા દાદા, તમે મઠ નોખા પાડો અને હું સૈયા નોખા પાડું. ના ના, હું સયા નોખા પાડું. એ હારું. તું કેમ બેઠો? એ તમે સૈયા નોખા પાડી ગયો, પછી હું મઠ નોખા પાડી દઈશ. ઓય બાપા. હું સયા નોખા પાડી દઉં, પછી મત તો નોખા પડી જાય ને. હા ઈ હાસુ. એ આપણે બે સયા નોખા પાડી દેવી. એ હારું. હે? તું તો બેભાન થઈ ગયેલો હતો ને, અહીંયા હું કામ આવ્યો? એ એક પ્રશ્ન પૂછવા આવ્યો. હું? એ મોટા ટ્રેક્ટર ની પડખે નાનું ટ્રેક્ટર પડ્યું હોય અને નાના ટ્રેક્ટર ની પડખે મોટું ટ્રેક્ટર પડ્યું હોય તો કયું ટ્રેક્ટર મોટું કહેવાય? એ મોટું ટ્રેક્ટર. પણ મોટા ટ્રેક્ટર ની પડખે તો નાનું ટ્રેક્ટર પડ્યું હોય અને નાના ટ્રેક્ટર ની પડખે મોટું ટ્રેક્ટર પડ્યું હોય તો કયું ટ્રેક્ટર મોટું કહેવાય? એ તોય તો મોટું ટ્રેક્ટર જ મોટું કહેવાય. આ ઈ હાસુ. ભોળા દાદા, તમને એક બીજો પ્રશ્ન પૂછવો હશે. હું? એ બોટ ક્યાં હાલે? પાણીમાં. બોટ ને રસ્તા ઉપર રાખવી હોય તો બોટમાં ટાયર ફિટ કરવા પડે. એ બોટમાં ટાયર ફિટ કરવી તો કઈ થોડી બોટ કહેવાય? તો પણ તમારે બોટ રસ્તા ઉપર હું કામ હાંકવી? રસ્તા ઉપર સ્કૂટર ને મોટર ને ખટારા ને બસ ને એવું તો હાલે છે. આ ઈ હાસુ. ભોળા દાદા, મારે હજી એક પ્રશ્ન તમને પૂછવો. હું? એ હેલિકોપ્ટર ક્યાં હાલે? આકાશમાં. હેલિકોપ્ટર ને પાણીમાં આંકવું હોય તો? હે? તો બોટમાં હેલિકોપ્ટર મૂકી દેવાનું. લ્યો બોલો, તો ઈ કઈ પાણીમાં થોડું હાલ્યું કહેવાય? બોટમાં હેલિકોપ્ટર ને મૂક્યું કહેવાય? તો પણ કઈ હેલિકોપ્ટર ને થોડું પાણીમાં હાંકાય તો હેલિકોપ્ટર બગડી ન જાય. આ ઈ હાસુ. યો બોલો, બોટ ને હેલિકોપ્ટર ને ઈ જેણે બનાવ્યું છે ને એને ધન્યવાદ દેવો પડે હો. તું બો વાતું હું કરે? લે સયા વિનાય. એ હમણાં હું આવું લ્યો. હે ભોળા દાદા, બકુલભાઈ પ્રશ્ન પૂછવા હું કામ આવ્યા છે? ઈ હાવ નવરો છે, એને શું કામ છે? આ ઈ હાસુ. હે, હવે હું કામ પાછા આવ્યા? હજી ટાયર પડ્યા છે, ટાયર લેવા જાવ છું. યો બોલો, એટલી વારમાં તમે ટ્રેક્ટર ન ફગાડ્યું? પણ ટ્રેક્ટર માથે ઉપાડી લઈ જવાનું છે, એમ તો કેમ ટ્રેક્ટર પોગાડી દેવું? તો હવે હજી તમે ઘડીક વાર વાતું કરાવો, ત્યાં ટાયર પડ્યા ને હમણાં હું પોગાડી દઉં. પણ અત્યાર સુધી તો ખોટા ખોટા પ્રશ્ન પૂછતો હતો, હવે મારે શું વાતું કરવી? તો પણ હજી એક ખોટો પ્રશ્ન પૂછો. છેલ્લા ટાયર પડ્યા છે ને હમણાં હું પોગાડી દઉં. એ હારું. ભોળા દાદા, તમારી હાટો મઠનું શાક બનાવવું અને મારી હાટો સણાનું શાક બનાવવું. હે? ઓય બાપા, અહીંયા હું કઈ હોટલ છે કે તારે બે શાક બનાવવા? એ હારું તો ખાલી સણાનું શાક બનાવવું. ના રે ના, ચણાનું શાક મારાથી સવાય નહીં. એ તો એકલા મઠનું શાક બનાવવું. એ હારું. ભોળા દાદા, છેલ્લો પ્રશ્ન પૂછવા આવ્યો. તું પણ હું એકલા પ્રશ્નો પૂછવા આવે? પણ એક પ્રશ્ન બાકી રહી ગયો તો એટલે. એ આ કે? એ તમે મોટા કે તમારો માણસ મોટો? હું મોટો. ઉંમરમાં નથી કેતો, ઊંચાઈમાં તમે મોટા કે તમારો માણસ મોટો? મારો માણા. ખોટું. ખોટું ક્યાં છે? હું જ તે ભોળા દાદા કરતા ઊંચો છું ને. અહીંયા ઉભો રહેતો તું. યો ભોળા દાદા, ખાટલામાં ઉભા થાવ તો તમે. લે. જો કોણ મોટું? ભોળા દાદા. તો પછી એ હું મોટો કે મારો માણા મોટો? તારે હું? હા ઈ હાસુ. હાલો હું તો જાવ.
ભોળા દાદા જો હવે હું શાક બનાવું. ઊભો રે, જા પેલા મીઠી લીમડી લઈ આય. એ હારું. મીઠી લીમડી નાખીને શાક બનાવવું છે. શાક ખાવાની તો મજા આવે. હે ભોળા દાદા અહીંયા આવો તો. લ્યો બોલો. ઘડીક વારમાં કોક નાનું ટ્રેક્ટર લઈ ગયું. શું છે? એ તમને અહીંયા કાંઈ નવીન લાગે? શું? જો નાનું ટ્રેક્ટર કોક લઈ ગયું. અલ્યા, કોણ નાનું ટ્રેક્ટર લઈ ગયું છે? કોને ખબર? લ્યો બોલો, ઘડીક વારમાં તો નાનું ટ્રેક્ટર કોક લઈ ગયો. મને તો એવું લાગે બકુલભાઈ પ્રશ્ન પૂછવા આવ્યા ને ત્યારે મમરાભાઈ નાનું ટ્રેક્ટર લઈ ગયા છે. હે? ચાલ તો. એ હારું. લ્યો આવી ગયો ને આપણી જગ્યાએ ટ્રેક્ટર. હે આવી ગયું હો આપણી જગ્યાએ ટ્રેક્ટર. ભોળા દાદાને ખબર ન પડી. તો હું કાલે આપણે એનું ટ્રેક્ટર શીખવા લઈ આવ્યા હતા તોય નહોતી ખબર પડી. તો આપણું ટ્રેક્ટર તો આપણે લઈ આવી જ તે ને. હા ઈ હાસુ. હે આમ ભોળા દાદા આવે. જોવા ભોળા દાદા અહીંયા છે ટ્રેક્ટર. ટ્રેક્ટર કોણ અહીંયા લાવ્યું? અમારું ટ્રેક્ટર છે એમ લાવી જ તે ને. તમારું ક્યાં ટ્રેક્ટર છે? અમારું ટ્રેક્ટર છે. એ એમી કાલ તમારી વાડીએથી તમારું ટ્રેક્ટર શીખવા લઈ ગયા હતા અને આ ટ્રેક્ટર તમારી વાડીએ મૂકી ગયા હતા. હે? આ બાજુ લઈ તો. ઓય બાપા એટલા જ પ્રશ્ન પૂછવા આવતો તો કા? પાછા કે નાનું ટ્રેક્ટર મોટું કે મોટું ટ્રેક્ટર મોટું. બસ પછી રસ્તા ઉપર કેમ નથી હાલતી અને હેલિકોપ્ટર પાણીમાં કેમ ન હાલે? હે કેમ રોવા મળ્યો? એ અમારું ટ્રેક્ટર પાછું આવી ગયું ને તે હરખના આહું છે. હે